જય હિન્દ મિત્રો, આ મંડળી બેઠી હતી મેં કીધું આ ટાઈટ બહુ છે તો આ ચાની ચુસ્કી લેવી. તો ચૂલો લાવીને એને કર્યો ચાલુ, પ્રગટાવ્યો ચૂલો એને ગપ દઈને થઈ ગયો ચાલુ થઈ ગયો. એટલે પછી કીધું મૂકો ચા મૂકવાની તૈયારી કરી. એટલે ચા મૂકી પછી રેડી કરીને મૂકી ચા. એટલે મેં ઉકાળવા મૂકી કે આ બે સસુદેર્યું બાજુમાં આવીને બેસી ગયું તરત જ તે અદબ વાળીને બેસી ગઈ બાજુમાં. જો ઈદ પાસે સુધેર તો માથું હલાવે છે ને ઓલીને પાછા દાંત આવે છે. એમાં ચૂલાને ધીમો રાખવો પડે છે. અને આજ પૈસા સુધીર જીભડી કાઢતી હતી. લે મેં કીધું લે તમે કીધું તું જીભડી કાઢે તારે ચા પીવી છે, પી લે. મેં એને કીધું લે તારે પીવીશ લે ભાગી ગઈ પછી. તે સામે બેઠા હતી કે અમારે પીવી. મેં તો તમે પી લો. ત્યાં બાજુમાં બેઠી હતી ને તો ખડી પડી આખી. મેં કીધું લે તારે પીવી છે. મેં કીધું તો તુંય પી લે તારે પીવી લે તુંય પી લે. પછી તો બરોબર ની ઉકાળી. પણ આ નાનું છે પણ નાકનું બચ્ચું સારું વારે ધીમો કરવો પડે નકર તો ચા હેઠી જાય. પછી તો તમે જુઓ આમ તમારે ચા બની એક નંબર ગોલ્ડની. અને એમાંય ટાઈટ હતી જબરી. એટલે ચા પીવાની મજા આવે એવું હતું. મંડળી જામી હતી ફૂલ. અને બધાને એક રકાબી ભરી દીધી આ બેને તમે જુઓ. અને આ ભાઈ તો લેવા વાળી કરી હોય કે પી જ લેવાની સાસ તો. મેં કીધું લાવો હું પી લઉં. પણ પછી તો આખી મંડળી હો બધાએ પીધી. ને આ બેન તો પછી બધાને આમંત્રણ દેતા આખી શેરીને. હાલો તમે હાલો કે સા પી. ઓલા બેનને કે હાલો તમે સા પી. ઓલા ભાઈ હતી કે તમે સા. એમાં પાછું મીંદડા બગડા સટી બોલાવે. મેં કીધું આ હક નહીં લેવા દેવો હવે. પછી તો તમે જુઓ ભાઈ આ ક્યાં તો ભાઈ માવો હોતો ને સોળી નાખ્યો. લ્યો હજી મારે ચા પીવાની બાકી હતી. બોલો મેં 2 સુસ્કી લીધી ને પછી એને એમ થયું કાંઈ નહીં હાલો નવા બ્લોકમાં મળ્યા રામે.